નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિવિધ અવનવા વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે સૂકી ખેતીમાં ફળ પાકો. દર્શક મિત્રો, કૃષિ ક્ષેત્રે પણ આધુનિકરણ થવા લાગ્યું છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થકી કૃષિ ક્ષેત્રે પણ ખેતી થવા લાગી છે. ત્યારે જે આધુનિક ટેકનોલોજીના કારણે જ આજે સૂકા ભટ્ટ વિસ્તારોમાં ખેતી શક્ય બની છે. ગુજરાતમાં પણ આજે બનાસકાંઠા છે, ઉત્તર ગુજરાત છે, પંચમહાલ જેવા વિસ્તારોમાં આ ખેતી શક્ય બની છે અને આજે ખેડૂત મિત્રો ફળ પાકોનું પણ વાવેતર કરવા લાગ્યા છે. અને તેનું આદર્શ ઉદાહરણ છે કચ્છની ખારેક અને કચ્છની કેરી કે જેના ગુણગાન સમગ્ર વિશ્વમાં ગવાઈ રહ્યા છે. અને ત્યારે આજે જે ગરમ અને શુષ્ક પ્રદેશોમાં કયા કયા પાકનું વાવેતર કરી શકાય તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર મલ્હાર વી પટેલ સાહેબ. તેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી મહીસાગર ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો બની રહેશે અને જે ખેડૂત મિત્રોનો જેમના ખેતરો કે જે સૂકા અને શુષ્ક પ્રદેશોમાં આવેલા છે તેઓ પણ આજે ફળ પાકોની ખેતી કરવા માટે કહેવાય કે વધુ ઉપયોગી સાબિત થશે તેઓના માટે આજનો વિષય. તો તે અંતર્ગત આપણે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછીએ કે સૂકી ખેતી એટલે શું? જી, આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ વર્ષોથી રહેલો છે. જી. તેમજ આપણા દેશની અડધા કરતાં પણ વધારે વસ્તી સીધી અથવા તો આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલી છે. જી. તેમજ આપણા ભારતમાં વૈવિધ્યપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. તેમાં આપણે વાત કરીએ કે ઠંડા, ગરમ અને શુષ્ક પ્રદેશો આવેલા છે. એમાં મુખ્યત્વે બેન તમે જે રીતે વાત કરી એ રીતે કે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે એવા વિસ્તારો કે જ્યાં 750 mm કરતાં પણ ઓછો વરસાદ પડે છે, તેમજ ત્યાં સિંચાઈના અવકાશો ખૂબ જ ઓછા છે અને માત્ર ને માત્ર ખેતી વરસાદના પાણી ઉપર આધારિત છે. તો આવા પ્રદેશોમાં થતી ખેતીને આપણે સૂકી ખેતી અથવા તો શુષ્ક ખેતી કહીશું. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે જે સૂકી ખેતી છે તો તેના માટે ત્યાં જે વિસ્તારો આવેલા છે તો તેમાં કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોય છે? જી, તમામ ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે જે સફળ પાકનો આધાર મુખ્યત્વે આપણી જમીન અને વાતાવરણ ઉપર રહેલો હોય છે. બરોબર. પ્રથમ આપણે સૂકા વિસ્તારની જમીનની વાત કરીએ તો ત્યાંની જમીન જે હોય છે રેતાળ, છીછરી તેમજ ઓછી ફળદ્રુપ હોય છે. તેમજ આવી જે જમીન હોય છે તેમાં નિતાર શક્તિ ખૂબ જ વધારે હોય છે, એટલે કે ભેજ થોડો પણ ટકતો નથી. તેમજ આવા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે ઘણો બધો વરસાદ ઓછો પડતો હોય છે, જેના કારણે આવી જમીનમાં ક્ષારોનું પ્રમાણ પણ વધારે હોય છે. બરાબર. જ્યારે આપણે વાતાવરણની વાત કરતા હોઈએ ત્યારે વાતાવરણ ત્યાંનું સૂકું, ગરમ તેમજ ભેજ રહિત વાતાવરણ હોય છે અને વરસાદ તો ખૂબ જ ઓછો, એટલે કે માત્ર 3 મહિનામાં જ પડતો જોવા મળે છે, જેવા કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી પડે છે અને બાકીના તમામ માસ છે જે કોરા જોવા મળે છે. બરાબર, ખૂબ સરસ આપણે માહિતી આપી. હવે જે અમે કીધું કે શુષ્ક અને જે સૂકા વિસ્તારો આવેલા છે તો આપણા દેશની વાત કરીએ અને સાથે સાથે આપણા રાજ્યની પણ વાત કરીએ તો એવા કયા કયા પ્રદેશો છે કે જેને આપણે શુષ્ક કહી શકીએ? કે જી, આપણે જોયું છે કે ખરેખર આપણો ભારત દેશ એ ખરેખર એક સૌભાગ્યવાન કહી શકાય કે આપણે વિવિધ પ્રકારના પ્રદેશો આવેલા છે, જેના કારણે આપણે ઘણી બધી શુષ્ક ખેતી કરતા હોઈએ છીએ. અને જેમાં વિવિધ પ્રદેશોની જ્યારે વાત કરીએ તો જેવા રાજ્યો છે જેવા કે રાજસ્થાન છે, ગુજરાત છે, હરિયાણા છે, પંજાબ છે, મહારાષ્ટ્ર, કર્ણાટકા જેવા શુષ્ક પ્રદેશો આવેલા છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મુખ્યત્વે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરતા હોઈએ એટલે કે કચ્છ, અત્યારે જે બાગાયતનો હબ પણ આપણે કહી શકીએ છીએ જે છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે. અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ જેવા વિસ્તારો પણ સૂકા વિસ્તારો આવેલા છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે સૂકી ખેતીમાં ફળ પાકો.
હજુ પણ પટેલ સાહેબ પાસેથી ખૂબ વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી કે કયા કયા એવા વિસ્તારો આવેલા છે. આપણા રાજ્યની વાત કરીએ તે પૈકી તો જે વિસ્તારોમાં આવેલા છે, જે સૂકા પ્રદેશો આવેલા છે, કે જેમાં આપણે કીધું કે બનાસકાંઠા છે, કે કચ્છ છે, પંચમહાલ છે, દાહોદ છે, જેવા વગેરે વિસ્તારો આવેલા છે. પરંતુ ત્યાંના ખેડૂત મિત્રોએ પોતાના ખેતરોમાં ભેજનું સંરક્ષણ કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે? કારણ કે આપણે હમણાં જ આગળના પ્રશ્નમાં જણાવ્યું કે ભેજ ખૂબ ઓછો હોય છે. જી, મુખ્યત્વે આપણે ભેજનું સંરક્ષણ કરવું હોય કે સફળ ખેતીનો આધાર એ ભેજ અથવા તો પાણી પર રહેલો હોય છે. જ્યારે ભેજનું સંરક્ષણ કરવા માટેની ઘણી બધી રીતો હોય છે. ખેડૂત મિત્રો, પહેલી આપણે તો જે રીતની વાત કરીએ, એક છે આચ્છાદન, જેને આપણે મલ્ચિંગ પણ કહીએ છીએ. જી, આચ્છાદન મુખ્યત્વે 2 થી 3 પ્રકારે થતું હોય છે. પ્રથમ આચ્છાદન છે જે છે એ પાંદડા અથવા તો સૂકા ઘાસ, જે આપણા ફળ પાકો હોય છે એની ફરતે પાંદડા અથવા સૂકા ઘાસનું આવરણ કરવું જોઈએ, જેના કારણે ભેજ અને જમીનનું સંરક્ષણ થાય છે. બીજું છે કે પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ. અત્યારે માર્કેટમાં ઘણા પ્રકારના પ્લાસ્ટિક મળતા હોય છે, તો પ્લાસ્ટિકનું પણ આપણે આવરણ કરીએ થડની આજુબાજુમાં તો પણ ભેજ અને જમીનનું સંરક્ષણ થાય છે. આ ઉપરાંત જે આપણે ફળ પાકની 2 લાઈનો હોય છે તેની મધ્ય ભાગમાં જો લીલા પ્રકારના ઘાસનું વાવેતર કરવામાં આવે તો પણ આપણું આચ્છાદન થતું હોય છે અને ભેજ સંગ્રહ થતો હોય છે. આ ઉપરાંત ખેડૂત મિત્રો તેમાં ટૂંકા ગાળાના શાકભાજી અથવા તો ધાન્ય પાકો કરીને પણ એનું કરતા હોઈએ છીએ. અને બીજી વાત છે કે આપણે જે છાણિયું ખાતર છે, પ્રેસ મડ છે, અથવા તો જે જંગલની માટી અથવા તો ચીકણી માટી કે જેમાં ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જ વધારે હોય છે, તો ખેડૂત મિત્રો આપણે આપણા જમીનમાં આવા પ્રકારના જે છે એનો ઉમેરી કરીએ તો પણ આપણે સંરક્ષણ સારું એવું કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો આ જે આપણે વાત કરી કે જે સૂકી ખેતીમાં ફળ પાકોનું વાવેતર થઈ શકે છે, પણ અમારા ખેડૂત મિત્રોને જાણવું હોય કે એવા કયા કયા ફળ પાકો છે કે જેનું સૂકી ખેતીમાં વાવેતર થઈ શકે છે. દર્શક મિત્રો માટે આ ખૂબ મહત્વનો પ્રશ્ન સાબિત થશે. આપણે જ્યારે આગળ વાત કરી એ પ્રમાણે કે જે વિસ્તારો છે તેમાં ઘણા બધા બાગાયતી પાકો અને તેમાં પણ ફળ પાકોનો અવકાશ રહેલો છે. જેવા કે વાત કરીએ કે આમળા છે, બીલા છે, બોર છે, તેમજ અંજીર જે નવો પાક છે તેનું પણ વાવેતર કરી શકાય છે. આ ઉપરાંત કરમદા છે જેવા ફળ પાકોનો અવકાશ રહેલો છે. પરંતુ જે ખેડૂત મિત્રોએ આ જે ફળ પાકોનું વાવેતર કરવું હોય તો તેઓએ કઈ ચોક્કસ બાબતોની તકેદારી રાખવી પડે ખરી, કે તેના કોઈ ચોક્કસ લક્ષણો ધ્યાનમાં લેવા પડે ખરા? જી, આ ફળ પાકો આપણે જે વાત કરી એ ફળ પાકો ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે, જેના કારણે તે આવા સૂકા વિસ્તાર અથવા તો એમાં ટકી શકે છે. જી, જેવા આપણે લાક્ષણિકતાઓની વાત કરીએ તો આવા ફળ પાકોમાં ઊંડા મૂળ હોવા જોઈએ, તેમજ બારમાસી પાકો હોવા જોઈએ, તેમજ આવા ફળ પાકોને ખૂબ જ ઓછા પાણીની અથવા તો ભેજની જરૂરિયાત હોવી જોઈએ, કેમ કે આપણે સૂકા વિસ્તારમાં ખેતી કરીએ છીએ. તેમજ આવા ફળ પાકો છે તેના પાંદડા ખૂબ જ નાના હોય છે, તેમજ ચમકદાર હોવા જોઈએ, જેથી કરીને આપણો ભેજ ઓછો ઉડી જાય છે. અને છેલ્લો મુદ્દો જે ખૂબ જ અગત્યનો છે કે આવા ફળ પાકો છે જે ઉનાળામાં સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે અને ચોમાસામાં પોતાના ફળ અને ફૂલો આપે છે. એટલે આવી ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ હોય જે ફળ પાકો આપણે સૂકા વિસ્તારમાં પસંદ કરતા હોઈએ છીએ. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે સર, એક પ્રશ્ન એ પણ થાય કે વિવિધ ફળ પાકો હોય છે તો એની અલગ અલગ જાતો પણ હોય છે, દરેક ફળ પાકોની અલગ અલગ જાતો હોય છે, તો આવા સૂકા વિસ્તારોમાં કઈ જાતોનું વાવેતર કરવું હોય તો તે અંતર્ગત પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? જી, ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક સફળ ખેતીનો મુખ્ય આધાર એ આપણી જાત અથવા તો વેરાયટી પર રહેલો છે. બરાબર. ઘણી વખત ખેડૂત મિત્રો એવું કરે છે કે પાકને તમામ પ્રકારની જરૂરિયાત એટલે કે જમીન વ્યવસ્થાપનથી માંડીને છેક લણણી સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ અને સારી રીતે કરતા હોય છે. પરંતુ ખેડૂત મિત્રો છે એક વસ્તુ સારી રીતે કરતા નથી કે જે જાતની પસંદગી કરવી અથવા તો વેરાયટીની પસંદગી કરવી. બરાબર. જાતની પસંદગી કરવી એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, જેના કારણે આપણું સીધું જ પ્રોડક્શન બમણું થઈ જાય છે. એટલે કે વિવિધ જાતોની વાત કરીએ તો આમળા પાકમાં છે NS7 જાત છે, ક્રિષ્ના છે, કંચન છે, તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે જે છે કે ગુજરાત આમળા 1 છે. તેમજ સીતાફળ પાકની વાત કરતા હોઈએ ત્યારે સીતાફળ પાકમાં છે કે ગુજરાત જુનાગઢ સીતાફળ 1 છે, વોશિંગ્ટન છે, સિંધણ જાત છે. આ ઉપરાંત બોર પાકમાં વાત કરીએ તો ગોલા, ઉમરાન અને અજમેરી જેવી જાતો છે. તેમજ બીલામાં આપણે વાત કરતા હોઈએ એટલે કે પંત શિવાની, પંત અપર્ણા તેમજ ગોજરા દ્વારા વિકસાવવામાં આવેલી જાત છે કે ગોમા 80. તેમજ જામુનમાં વાત કરીએ તો પારસ, જે આપણે માર્કેટમાં મોટા પ્રકારના જામુન જોતા હોઈએ છીએ કે જેને આપણે રાવણા તરીકે ઓળખીએ છીએ,
તો એવી જાતો, પ્રચલિત જાતો અને સારી જાતોનું વાવેતર કરવું જોઈએ. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ખેડૂત મિત્રો માટે ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સર, આપે આગળના પ્રશ્નમાં એક આ પણ શબ્દનો પ્રયોગ કર્યો કે ફળ પાકોમાં સંવર્ધન કરવું જોઈએ. તો આ ફળ પાકોમાં સંવર્ધન એટલે શું અને તેનાથી કેવા પ્રકારના ફાયદા અને ગેરફાયદા થાય છે તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો. જી, સંવર્ધન એ મુખ્યત્વે એક ચોક્કસ એક સફળ ખેતીનો એક આધાર છે જી, કે કયા પ્રકારે આપણું સંવર્ધન કરવું જોઈએ, એટલે કે અને કયા સમયે કરવું જોઈએ. આ જે આપણા શુષ્ક ખેતીના ફળપાકો છે એ મુખ્યત્વે આમળા, બીલા, બોર જેવા ફળપાકો છે એમાં આપણે આંખ કલમનું સંવર્ધન કરીએ છીએ અથવા તો ઠીગડા કલમ પણ કરતા હોઈએ છીએ. જ્યારે ફીગ એટલે કે આપણે અંજીર જેવા ફળપાકો હોઈએ છીએ તેમાં કટકા કલમનું આપણે સંવર્ધન કરતા હોઈએ છીએ. આ તમામમાં આપણે જે રીતે આગળ વાત કરી કે બીજ દ્વારા પણ સંવર્ધન થાય છે, પરંતુ બીજ દ્વારા સંવર્ધનમાં ઘણા બધા ગેરફાયદા હોય છે, જેને કારણે આપણે આ જે સફળ સંવર્ધન છે જે આંખ કલમ એ કરવી જોઈએ. અને એનો સમયની વાત કરીએ એટલે કે જૂન જુલાઈ એટલે કે ચોમાસામાં મુખ્યત્વે સંવર્ધન કરવું જોઈએ. બરાબર છે. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે જે સૂકી ખેતીમાં જે ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે તે માટેની તેઓની જે વાવેતર કરવાનો કોઈ ચોક્કસ સમયગાળો હોય છે કે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ સિઝન હોય છે ખરી? હા, સિઝનની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારની આપણે સિઝન હોય છે. એક સિઝન છે ફેબ્રુઆરી મહિનો. જે ફેબ્રુઆરી મહિનો આપણે દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે એ મહિનો એવો છે કે આપણો શિયાળાનો અંતનો મહિનો કહી શકાય અને ઉનાળાનો સ્ટાર્ટિંગનો એટલે કે પ્રથમ મહિનો કહી શકાય. આ મહિનામાં જ્યારે ખેડૂત મિત્રો વાવેતર કરવાનું વિચારતા હોય તો એવા ખેડૂત મિત્રોએ વાવેતર કરવું જોઈએ કે જેમને પોતાની સિંચાઈની ચોક્કસ સગવડ હોય. બરાબર. જ્યારે બીજો વાવેતરનો મહિનો કહી શકાય એ છે કે જૂન જુલાઈ. જૂન જુલાઈ એટલે કે આપણો ચોમાસાનો મહિનો કહી શકાય. એવા આપણે સૂકી ખેતીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ચોમાસામાં વરસાદ પડતો હોય એટલે કે તમામ ખેડૂત મિત્રોએ આ સિઝનમાં મુખ્યત્વે વાવેતર કરવું જોઈએ. તેમજ વાવેતરની પદ્ધતિની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ તે વાવેતરની પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. જ્યારે આપણે ઉનાળામાં વાવેતર કરવાનું વિચારીએ ત્યારે ઉનાળામાં 2 થી 3 ફૂટના આપણે ખાડા કરવા જોઈએ. એ ખાડા છે એ 15 થી 20 દિવસ સુધી ઉનાળાના સખત ધગધગતા ગરમ તાપમાં તપવા દેવા જોઈએ, જેથી કરીને જે છોડ માટે જે હાર્મફુલ એવા જે માઇક્રોબ્સ છે જે મરી જાય છે. ત્યારબાદ આપણે સારી માટી અને સારું કોહવાયેલું છાણિયું ખાતર બે સપ્રમાણમાં મિશ્રણ કરી અને આવા ખાડાઓને આપણે પૂરી દેવા જોઈએ. બરાબર. આ ખાડાઓને આપણે પૂરી અને ત્યારબાદ વાંસના 1 ફૂટના ટેકા હોય છે કે જે દ્વારા આપણે નિશાની કરવી જોઈએ કે આપણે આ જગ્યાએ આપણો ખાડો કરેલો હતો. ત્યારબાદ જ્યારે વરસાદ પડે છે, સારો પ્રથમ વરસાદ થાય એટલે આપણે વાવેતર આ જગ્યાએ કરવું જોઈએ. બરાબર. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન છે કે શું ખેડૂત મિત્રો આંતરપાક લઈ શકે ખરા? જી, ફળપાકનો આપણે મુખ્યત્વે એક ગેરફાયદો કહીએ અથવા તો ડ્રોબેક કહીએ એ છે કે જ્યારે આપણે ફળપાકનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે પ્રથમ વર્ષથી 3 વર્ષ અથવા તો ચોથા વર્ષ સુધી ખેડૂત મિત્રોને કોઈપણ પ્રકારનું ઉત્પાદન મળતું નથી. ત્યારે આપણી વાડી અથવા તો આપણું ખેતર રોકાય છે અને આપણને સ્ટાર્ટિંગમાં કોઈપણ પ્રકારનું આપણને વાવેતર કે મળતું નથી. તેથી ખેડૂત મિત્રોને વધારાની આવક મેળવવા અથવા તો તેના માટે ખેડૂત મિત્રો આંતરપાકની પસંદગી કરવી જોઈએ. મુખ્યત્વે આંતરપાકની વાત કરીએ તો તેમાં ટૂંકા ગાળાના શાકભાજી હોય છે, તેમજ વિવિધ પ્રકારના ધાન્ય પાકો છે, તેમજ કઠોળ પાકો છે. આવા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરે તો સારી આવક મેળવી શકે છે. જી, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સૂકી ખેતીમાં ફળપાકો. મલ્હાર સર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. મલ્હાર સર, આપણે વિવિધ પાકોની આપણે માહિતી આપી કે સૂકી ખેતીમાં કયા કયા ફળપાકોનું વાવેતર કરવું જોઈએ અને તે પૈકી આપણે વાત કરીએ હવે બોરની વાત કરીએ તો આ બોરના પાકનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ શા માટે તેમાં અગાઉ વાવેતર કર્યું હોય તો તે બધા પાકની છટણી કરવામાં આવે છે? જી, ખૂબ જ સારો અને અગત્યનો પ્રશ્ન છે. બોર પાકમાં ઘણી વખત ખેડૂત મિત્રો મૂંઝાતા હોય છે કે બોર ફળપાકનું વાવેતર કરે છે, 3જા કે 4થા વર્ષે ઉત્પાદન પણ મળે છે, ત્યારબાદ બીજા વર્ષે તેમને ઉત્પાદન ઓછું મળવા લાગે છે અથવા તો ઉત્પાદન ઘણી વખત નહિવત થઈ જાય છે. બરાબર. ત્યારે ખેડૂત મિત્રો મૂંઝાતા હોય છે કે કેમ આ ઉત્પાદન ઓછું થયું છે. તો આપણે ખેડૂત મિત્રોને જણાવીએ
કે બોર ફળપાક એવો છે કે જેને દર વર્ષે અથવા તો નિયમિત અંતરે આપણે એમની છંટણી કરવી જોઈએ છીએ. કેમ કે છંટણી કરવાથી જે નવી ડાળીઓ બોરમાં ફૂટે છે તેમાં અને તેના પાંદડાના કક્ષમાં ફૂલ અને ફળ આવતા હોઈએ છીએ અને વધારે ઉત્પાદન મળતું હોઈએ છીએ. જેથી કરીને આપણે દર વર્ષે છંટણી કરીએ તેથી નવી ડાળીઓ મળે અને વધારે આપણને ઉત્પાદન મળે તે માટે આપણે છંટણી કરવી જોઈએ. બરાબર, ખૂબ સરસ વાત કરી. હવે બોરના પાકમાં પણ જે ફળમાખી હોય છે તે નુકસાન કરતી હોય છે અને તે થકી ખેડૂત મિત્રોને પણ સારા એવા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તો તે અંતર્ગત પણ તેઓએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો. જી, ફળમાખી મુખ્યત્વે બોર પાક માટે આપણે કહીએ તો બોર પાકનો દુશ્મન પણ કહી શકાય. પહેલાં તો આપણે ખેડૂત મિત્રો કે ફળમાખીની ઓળખ કઈ રીતે કરવી જોઈએ. બરાબર. આ ફળમાખીની ઓળખ કરવા માટે તો જ્યારે આપણે ફિલ્ડમાં અથવા તો આપણા જે ખેતરમાં જઈએ છીએ ત્યારે ફળમાખી હોય છે, આપણે જે ઘરમાં પણ જે માખી જોવા મળે છે તેના કરતાં થોડા નાના કદની જોવા મળે છે, તેમજ ભૂખરાથી પીળા રંગની હોય છે, તેમજ તેની પાંખો પારદર્શક હોય છે અને તેના નીચલા ભાગમાં એટલે કે કાંટા જેવું જોવા મળે છે. અને આ કાંટા જેવા હોય છે જેના થકી જે બોર હોય છે તેના છાલની નીચે 15થી 20 જેવા ઈંડા મૂકતી હોય છે. આ ઈંડા હોય છે તેમાંથી ઈયળ નીકળે છે અને જે ઈયળ હોય છે તે બોરનો રસ અથવા તો જે ગર્ભ હોય છે ખાય છે. તેમજ આવા જે ઉપદ્રવવાળા ફળો હોય છે એ કોવાઈ જાય છે તેમજ કદરૂપા થઈ જાય છે અને જલ્દી ખરી પડતા હોય છે, જેના કારણે તમામ ખેડૂત મિત્રોને ખૂબ જ બહોળું નુકસાન થતું હોય છે. તો તેના અટકાવવાના આપણે પગલાંની વાત કરીએ તો પ્રથમ પગલું એ છે કે જ્યારે ખેડૂત મિત્રો પોતાની લણણી પૂરી થઈ જાય એટલે કે ઉનાળામાં ખેડૂત મિત્રોએ ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ કરવાથી તેના કોશેટા હશે તેનો નાશ થશે. બીજું પગલું કહીએ તો જે બોરની નીચે પડેલા ફળપાકો છે તેની સમયાંતરે વીણી કરવી જોઈએ અને વીણી કરી અને તેનો યોગ્ય જગ્યાએ નાશ કરવો જોઈએ, જેથી કરીને જે કીડાઓ છે અથવા તો જે ફળમાખી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય નહીં. તેમજ છેલ્લું છે કે જે નીમ બેઝ કે લીમડો હોય છે તેમાંથી એઝાડિરેક્ટિન નામનું તત્વ નીકળે છે. તો એઝાડિરેક્ટિન જે 40 ml 10 લીટર પંપમાં નાખી તેનું દ્રાવણ બનાવી અને જ્યારે પણ આપણા બોર હોય છે જે વટાણા કદના થાય ત્યારે 15 દિવસના સમયાંતરે 2 વખત સ્પ્રે કરવામાં આવે તો તેનો સારો એવો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે જ્યારે સૂકા વિસ્તારોમાં જે ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે તો તેમાં પણ ક્યારેક ધાર્મિક વિકૃતિઓ જોવા મળતી હોય છે ખરી, અને જો તેનો ઉત્તર હા હોય તો તે નિવારવા માટે પણ શું શું પગલાં લેવા જોઈએ? જે ખેડૂત મિત્રો, ઘણી વખત આપણા જે ફળપાકો હોય છે તેમાં ઘણી બધી જાતની ધાર્મિક વિકૃતિઓ જોવા મળે છે. તેમાં મુખ્યત્વે 2 આપણે ધાર્મિક વિકૃતિઓ છે કે જે વધારે છે તેમજ ખેડૂત મિત્રોને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. તો પહેલી આપણે વિકૃતિની વાત કરીએ છીએ કે જે આમળા ફળપાકમાં જોવા મળે છે. આમળા ફળપાક છે તેમાં કાળા અથવા તો કથ્થઈ રંગના ડાઘ જોવા મળે છે. જ્યારે પણ ખેડૂત મિત્રો પોતાના વાડીમાંથી આ આમળા ઉતારી અને જ્યારે માર્કેટમાં લઈ જાય છે ત્યારે તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી, જેનું કારણ છે કે આ કાળા ડાઘ અથવા તો કથ્થઈ રંગના ડાઘના કારણે કોઈ પણ વેપારી તેમને ખરીદવાનું પસંદ કરતા નથી. તો તેનું મુખ્ય કારણ છે કે બોરોનની ઉણપ. આપણા આમળાનો ફળપાક હોય છે તેમાં બોરોન તત્વના ઉણપના લીધે ઘણી વખત આ કથ્થઈ અથવા તો કાળા રંગના ડાઘ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે જેનો આ જે છે ધાર્મિક વિકૃતિને ઓછી કરવા માટે આપણે 10 લીટર પાણીમાં 30 ગ્રામ બોરેક્સનું દ્રાવણ બનાવી અને સમયાંતરે એટલે કે 15 દિવસના અંતરે એમ 2 સ્પ્રે કરીએ તો તેનું ઇફેક્ટિવ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે પણ ખેડૂત મિત્રો છાણિયું ખાતર નાખતા હોઈએ છીએ ત્યારે 30 ગ્રામ બોરેક્સ પાવડર છાણિયા ખાતર સાથે મિશ્ર કરી અને આપણી વાડીમાં આપવામાં આવે તો પણ આ જે કાળા કથ્થઈ રંગના ડાઘ જે ધાર્મિક વિકૃતિ છે એ ઓછી થતી હોય છે. અને બીજી વિકૃતિની વાત કરીએ છીએ કે નાના ફળપાકો ખરી પડવા. આ જે વિકૃતિ છે સૂકા વિસ્તારમાં ઘણી વખતે વધારે જોવા મળતી હોય છે. મુખ્યત્વે આપણે વાત કરીએ તો બોર, આમળા, જામુન જેવા ફળપાકોમાં વધારે જોવા મળે છે. તો એના મુખ્યત્વે ઘણા બધા જે કારણો હોય છે. પ્રથમ કારણની વાત કરીએ તો જેમાં જે પરાગનયન અને ફલિનીકરણ જે સારું અથવા તો વ્યવસ્થિત રીતે ના થયું હોય તો પણ આ આપણને જોવા મળતું હોય છે. બીજું કારણ છે કે સૂકા વિસ્તારોમાં સિંચાઈની સગવડ ખૂબ જ ઓછી હોય છે. ત્યારે ખેડૂત મિત્રોને જાણે પણ સિંચાઈની સગવડ થાય ત્યારે ખેડૂત મિત્રો ખૂબ જ વધારે પાણી આપતા હોઈએ છીએ. પાણી વધારે આપવાથી નાના ફળો ખરી પડતા હોઈએ છીએ. અને ત્રીજું જે કારણ છે એ જે છે કે હોર્મોન્સની ઉણપ અથવા તો ઇનબેલેન્સના કારણે પણ આ ઘણી વખત ફળો ખરી પડતા હોઈએ છીએ.
તો ખેડૂત મિત્રો આના નિયંત્રણ માટે આપણે જે છે 10 લીટર પાણીમાં અથવા તો 100 લીટર પાણીમાં 2 ગ્રામ નેપ્થેલિક એસિટિક એસિડ નામનો હોર્મોન્સ આવે છે, જેનું દ્રાવણ બનાવી અને 15 દિવસના અંતરે આપણે સ્પ્રે કરીએ તો સારા એવા પરિણામ મળતા હોઈએ છીએ. જી, ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સર, એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આવીએ કે જ્યારે સૂકી ખેતીમાં ફળ પાકોનું વાવેતર કરવામાં આવે છે તો ત્યારે તે ફળ પાકોમાંથી મૂલ્યવર્ધિત પેદાશો બનાવી શકાય છે ખરી? હા, બનાવી શકાય છે. તો કઈ હોઈ શકે? જી, બનાવી શકાય છે. ઘણી બધી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય છે. ઘણી વખત ખેડૂત મિત્રો એવું હોય છે કે જ્યારે પણ આમળા પાકની સિઝન આવે કે બોર પાકની સિઝન આવે ત્યારે સ્ટાર્ટિંગની સિઝનમાં ખેડૂત મિત્રોને સારા ભાવ મળતા હોય છે, પરંતુ જ્યારે માર્કેટમાં વધારે આમળાનું પ્રમાણ વધી જાય ત્યારે જે ભાવ હોય છે ધીમે ધીમે ડાઉન થવા એટલે કે ઓછા થવા લાગે છે. ત્યારે ખેડૂત મિત્રો મૂંઝાતા હોય છે કે સારા ભાવ મળતા નથી, પરંતુ ખેડૂત મિત્રો તેનાથી મૂંઝાવાની જરૂર નથી. આપણા પાસે બીજો અને સફળ વિકલ્પ છે કે જે મૂલ્યવર્ધન છે. મૂલ્યવર્ધન થકી આપણે જે ફળ પાકોના ભાવ હોય છે એના કરતાં 5 થી 10 ગણા ભાવ વધારે મેળવી શકીએ છીએ. જ્યારે આપણે મૂલ્યવર્ધનની વાત કરતા હોઈએ તો આમળા ફળ પાક છે આમળામાંથી પાવડર, કેન્ડી તેમજ બહેનો આપણે ઘણી વખત વધારે વાપરતી હોય છે કેશ હેર ઓઇલ વાપરતા હોઈએ છીએ. તેમજ ઘણી વખત જે ભાઈઓ હોય છે કે ડાઈ વાપરે છે તો તેમાંથી ડાઈ બનાવી શકાય છે. બોર ફળ પાક છે તેમાંથી સુકવણી કરીને ચૌહોરા નામની પણ વસ્તુ બનાવી શકાય છે. આ ઉપરાંત અંજીરનું તો આપણે ત્યારે જાણીએ છીએ કે સૂકા મેવામાં સૌથી વધારે ભાવ હોય તો અંજીરનો જોવા મળે છે, તો હવે સૂકા મેવા પણ અંજીરમાંથી બનાવી શકાય છે. તેમજ જામુનમાંથી અત્યારે ઉનાળાની સિઝન છે અને સીતાફળની પણ અત્યારે ઉનાળામાં આપણે જોઈએ છીએ કે પલ્પ જ્યારે આપણે રસોઈમાં જઈએ છીએ અને કોઈ બી રસોડામાં જઈએ ત્યારે બાસુંદી જોવા મળતી હોય છે અને બાસુંદીમાં જે સ્વીટ અને મીઠી લાગે છે તેનું કારણ છે કે સીતાફળનો પલ્પ હોય છે. તો જે આવા મૂલ્યવર્ધિત પેદાશો કરીને પણ ખેડૂત મિત્રો સારા અને પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. સર, આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને કોઈ ચોક્કસથી સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? જી ખેડૂત મિત્રો, હું પહેલાં તો એ કહીશ કે જે સફળ ખેતીનો મુખ્યત્વે આધાર છે એ આપણી જાત ઉપર રહેલો છે. એટલે ખેડૂત મિત્રોએ ઉતાવળ ન કરતા સારી અને ચોક્કસ જાતની વાવેતર કરવું જોઈએ. તેમજ બાગાયત ખાતા દ્વારા તેમજ કૃષિ યુનિવર્સિટીઓમાં સારા અને પોષણક્ષમ છોડ મળતા હોય છે. બાગાયત ખાતાની ઘણી બધી નર્સરીઓ પણ આવેલી છે કે જેમાંથી તમને યોગ્ય મૂલ્યમાં સારા એવા રોપા પણ મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આપ બાગાયત ખાતાની સાઇટ છે તેમજ આઈ ખેડૂત પોર્ટલની વિઝિટ ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા પણ કરી શકો છો અને નર્સરીઓની સંપર્ક નંબર મેળવી અને ત્યાં સંપર્ક કરી અને સારા અને રોપા મેળવી શકો છો. જી, ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી આજનો વિષય ખૂબ ઉપયોગી સાબિત થશે. આપ જડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. દર્શક મિત્રો, પટેલ સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો અને એટલું જ કહીશું અંતમાં કે આધુનિક ટેકનોલોજીના કારણે સૂકા વિસ્તારોમાં પણ આજે ફળ પાકોની ખેતી શક્ય બની છે. આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.